આ ભાઈ એટલા બધા ઉપર ચડીને કરતા શું હશે, નીચે નું આવે થારું. ભાભી ભાભી આ એડી વાળા ચપ્પલ છે. કેમ? 1 મિલિયન વ્યૂ આવી ગયા ને આપણે રીલ્સ માં આવે. હે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, હવાના નાસ્તામાં શું બનાવ્યું છે? ચાન ભાખરી અને ટિફિન માં શું ભરી દીધું છે? બટેકાનું શાક ને રોટલી. આ બધું મને એક્ચ્યુઅલી નહીં ફાવે. તો હવે તો પિઝા અને બર્ગર ને એવું જ ખાવાનું છે આપણે. હાલ આપડા સાંજે જઈ. કેમ તમને ખબર પેલા? કેમ? 1 મિલિયન વ્યૂ આવી ગયા છે આપણી રીલ્સ તો માં. જવું જ પડશે. હાલો જઈ. હાલો. લઈ જાવ. પછી આપણે ઓફિસ થી ઘરે આવતા રહ્યા. ઘરે આવીને જોયું ને આ બાઈક ગથોડી લઈને કંઈક મંડી પડ્યું છે. ખબર નહીં શું કરતું હોય. હવે મને ઉપર જા દે તો ખબર પડશે. ઉપર જઈને જોયું ને તો આ મેડમ અહીંયા જ ઉભા હતા. આ મેડમ ઉભા હોય એટલે કામમાં જોવા પણ જ નહીં, બધું કામ પરફેક્ટ જ કરાવે. આપણે પિઝા ખાવાની વાત થઈ હતી ને, હા, આ એરા પિઝા જો. આવા હોય પીઝા? પિઝા છે ને એવા જ હોય. એવા દેશી. હોય. દેશી પીઝા નહીં, ઓલા વિલાયતી પીઝા ખાવા છે. તો કાલ ક્યાં જવાનું છે તમને ખબર છે? ક્યાં જવાનું છે? ગેસ્ટ કરો ક્યાં જવાનું છે. ક્યાં જવાનું છે તો ખબર ન પડી ગઈ. એક હિન્ટ આપો હાલો. હા બોલો. નાના છોકરાને ત્યાં બહુ ગમે. નાના છોકરાને ક્યાં ગમે? વિચારો. એ કોના છે? ત્યાં જમવા જવાનું છે. નાના છોકરા પપ્પા ક્યાં ગમે જવાનો? કયો તો નાના છોકરાને ક્યાં નાના ગમે? છોકરાને બધાથી વધારે ક્યાં જવું ગમે? ના પપ્પાને. ક્યાંય નથી. પપ્પાને ખબર. જો તમને ખબર હોય તો તમે બધા કોમેન્ટમાં લખી દેજો ક્યાં જવાનું છે ઈ.